હાલ બટેટા પૌવા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે નાસ્તાથી જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે। પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેવો અને પચાવવામાં સરળ હોય તેવો પસંદ કરે છે, કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે। આ જ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં પૌવા ખાવાનું પસંદ કરે છે। કેટલાક લોકોના ઘરે તો અઠવાડિયામાં 4 થી 5 વખત પૌવાનો નાસ્તો બને છે। એ વાતમાં કોઈ શંકા નથી કે પૌવા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે, કારણ કે તે કાર્બોહાઈડ્રેટેડ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે। સાથે જ તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે અને પચાવવામાં હળવા। તેથી મોટાભાગના લોકો પૌવા કોઈ પણ જાતની ચિંતા વિના ખાવાનું પસંદ કરે છે। પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો એવું પણ જણાવે છે કે જો તમે જરૂર કરતાં વધારે પૌવાનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેટલીક આડઅસરો પણ થઈ શકે છે। પરંતુ પૌવામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તમે નિયમિત રીતે પૌવા ખાશો તો તમારું વજન પણ વધી શકે છે। સાથે જ પૌવા સફેદ ચોખામાંથી બને છે, તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં શુગરનું પ્રમાણ પણ વધારી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।